તો દોસ્તો હાલ હમણાં જ મેં એક વિડીયો મૂક્યો હતો કે કોઈ પણ વ્યક્તિ છે તે ખેડૂત બની શકશે તેવો નિયમ આવી શકે છે થોડાક ટાઈમમાં. તો તેના જ વિશેની મહત્વપૂર્ણ માહિતી હું આપને જણાવું દોસ્તો. તો ગણોત ધારામાં ફેરફારથી ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે. ખેતીની કિંમત જમીનો છીનવાઈ જવાનો આક્ષેપ આવ્યો છે. તો શું મહત્વ હકીકત છે તે જાણીએ દોસ્તો આની અંદર. તો ગણોત ધારામાં ફેરફાર અંગે ખેડૂતોએ સરકાર પર આક્ષેપો કર્યા છે. આ કાયદામાં ફેરફારથી ખેડૂતોની કિંમતી જમીનો ઉદ્યોગકારો પડાવી લેશે અને પરિણામે ખેતીની જમીન પણ ઘટશે. ખેડૂતોના પુત્રોને ખેડૂત ખાતેદાર બનવા લાંબી પ્રક્રિયા કરવી પડે છે, ત્યારે આ કાયદાથી કોઈ પણ વ્યક્તિ ખેડૂત ખાતેદાર બની જશે. ત્યારે રાજ્યમાં ગણોત ધારામાં ફેરફારથી સુરેન્દ્રનગરના ખેડૂતો રોષે ભરાયા છે અને સરકાર પર આક્ષેપો કરતા કહ્યું છે કે સરકાર ખેતીની જમીનો બિલ્ડરોને આપવા માટે તકતો ઘડી રહી છે. ખેડૂતોના પુત્રોને ખેડૂત ખાતેદાર બનાવવા માટે લાંબી પ્રક્રિયા કરવી પડે છે, ત્યારે આ કાયદાથી કોઈ પણ વ્યક્તિ ખેડૂત ખાતેદાર બની જશે. તેમજ ખેડૂતોએ વધુમાં આક્ષેપો કર્યા છે કે આ કાયદાના ફેરફારથી ખેડૂતની કિંમતી જમીનો ઉદ્યોગકારોને પડાવી લેશે અને પરિણામે ખેતીની જમીનો પણ ઘટશે. જો કે આ મામલે 3 મહિના પહેલાં જ સરકારે કમિટી પણ બનાવી હતી, જે હાલ અન્ય રાજ્યની પરિસ્થિતિ જાણવા માટે મુખ્ય અધિકારીઓને અભ્યાસ કરવા માટે મોકલાયા છે. તો દોસ્તો, જો આ કાયદો લાગુ પાડવામાં આવશે તો કોઈ પણ બિનખેડૂત વ્યક્તિ છે તે ખેડૂત ખાતેદાર બની જશે અને એવા વ્યક્તિઓ જે બિનખેડૂત છે તે વ્યક્તિઓ જે બિલ્ડરો છે, મોટા મોટા બિલ્ડરો છે, મોટા મોટા વેપારીઓ છે અને જેઓ ખેડૂત ખાતેદાર નથી, તો તે વ્યક્તિઓ છે તે જમીનો મોંઘામાં મોંઘી જમીનો છે તે લઈ અને રાખી દેશે અને બિનખેડૂત વ્યક્તિ છે તે ખેડૂત ખાતેદારો બની જશે. જો આવું થશે તો જમીનોનો ભાવ પણ આસમાને પહોંચશે અને ખેડૂતોની જમીનો છે તે પણ ઘટશે. તો દોસ્તો, આશા કરું છું કે આપ સૌને આ મહત્વ માહિતી પસંદ આવી હશે. જો આ કાયદો આવો જોઈએ કે ન આવો જોઈએ તે આપ મને કમેન્ટમાં જરૂર જણાવજો. આશા કરું છું કે આપ સૌને આજનો આ મહત્વનો વિડીયો પસંદ આવ્યો હશે. જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. ચેનલ પર નવા આવ્યો હોય તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે. તો દોસ્તો, મળીએ હવે પછીના વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ.